મેંદરામાં કહેવાતા પત્રકારો દ્વારા હોટલ સંચાલક સામે રોફ જમાવી ખોટી રીતે ફસાવી ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશિત થયો છે. ખંડણી અને દાદાગીરીથી રોફ જમાવી ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી બદનામ કરવાની ધમકીના આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટનાની હકીકત એવા પ્રકારની છે કે મેંદરાના સાસણ રોડ ઉપર નિલેશ ઉર્ફે જીગાભાઈ મહેતાની મહેશ હોટલ આવેલી છે, જેમાં ગત તારીખ 29/12/2025 રાત્રે 8 વાગ્યાની આસપાસ બની બેઠેલા કહેવાતા પત્રકાર સફરાઝ રફાઈ અને પારસ મકવાણા સહિત અન્ય 2 અજાણી વ્યક્તિ હોટલ પર સબ્જી પાર્સલ લેવા આવ્યા હતા. જે સબ્જીનું પાર્સલ ઘરે લઈ જતા પહેલા થોડા સમય બાદ આજ ઈસમો અજાણ્યા શખ્સોને લઈને હોટલ પર આવ્યા અને કહેવા લાગ્યા સબ્જી બગડેલ અને ખાટી લાગી રહી છે. ત્યારે હોટલ સંચાલક નિલેશભાઈ ઉર્ફે જીગાભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સબ્જીમાં દેશી ટમેટા નાખેલા હોવાથી કદાચ તેના લીધે તેમને ખાટી લાગતી હશે, છતાં તેમણે બીજી સબ્જી બનાવી આપી હતી અથવા સબ્જીની બિલની રકમ પરત કરી આપી હતી અને યોગ્ય કરવા માટે ખાતરી આપી હતી. પરંતુ કહેવાતા પત્રકાર સફરાજભાઈ રફાઈ અને પારસ મકવાણા સહિત અન્ય અજાણ્યા શખ્સો દ્વારા મહેશ હોટલના સંચાલક જીગાભાઈ મહેતાની સામે ગેરવર્તન કરી ગમે તે રીતે પૈસાનો તોડ કરવા માટે દબાવી ધમકાવી ઝઘડો કરેલ હતો. પણ અમારી ચેનલો અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી મહેશ હોટલ બદનામ કરી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ ઘટના થતા મેંદરા શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે અને મેંદરા શહેરના તમામ વેપારી એસોસિએશન અને રાજકીય આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થા, સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સહિતનાઓ દ્વારા તારીખ 1/1/2026 રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કહેવાતા પત્રકાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. ઉપરોક્ત આ બાબતે બેઠકમાં યોજાયા બાદ વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા મેંદરા પોલીસ સ્ટેશન પર જઈ લેખિત આવેદનપત્ર આપ્યું હતું. માંગ કરાઈ હતી કે બની બેઠેલા કહેવાતા પત્રકાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ ધોરણસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. છેલ્લે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમારી માંગ મુજબ કાયદેસરની કાર્યવાહી અને પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગના ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. જે સિંભુ સાથે કમલેશ મહેતા, મેંદરા. રેસ્ટોરન્ટ ચાલે છે આને માત્ર ને માત્ર બદનામ કરવાના મલિન ઈરાદાથી કહેવાતા બની બેઠેલા જર્નાલિઝમો એટલે કે પત્રકારો આ ગામને બાનમાં લઈ અને ભદ્ર સમાજના વેપારી સમાજના માણસોને જે એમની ગુડવિલ ઉપર અસર કરવા માટે ભયંકર આળાજકતા ગામમાં ફેલાવી રહ્યા છે, એના ભાગરૂપે આપણે અહીં બધા ભેગા થયા છે. અને જિજ્ઞેશભાઈ એ સક્ષમ અને પહોંચતા અને સમજદાર સારા આબરૂદાર માણસ છે, પરંતુ નાના નાના વેપારીઓ પાસે પણ માલ મટીરિયલની ખરીદી કરી અને પૈસા અમારી પાસે મગાઈ નહીં, પૈસા અમારે દેવાના ન હોય, હવે અસંખ્ય બનાવો બન્યા છે. અને આ લોકો બિચારા કોઈને ફરિયાદ પણ નથી કરી શકતા, છાનુમુના બેઠા રહીએ છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે પત્રકાર એટલે આ દેશની ત્રીજી જાગીર છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરવા, લોકોની સમસ્યા, લોકોની પીડાઓ, લોકોની જે વ્યથાઓ છે એ રજૂ કરવાની છે, નહીં કે લોકોની સામે લૂંટ ચલાવવાની, લોકોને હેરાન કરવાના.